નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે રોજ તમારા ધોરણ 10નું બેઝિક ગણિતનું પેપર હતું અને એનું આપણે સોલ્યુશન લઈને આવ્યા છીએ. અને મિત્રો, પેપરની અંદર કંઈ ભૂલ હતી કે નહીં એ પણ તમને હું આજે કહેવાનો છું કે કોઈ પ્રશ્નમાં ભૂલ હતી તો એનો માર્ક્સ તમને મળશે કે નહીં, પણ બને રહેતો વિડીયોમાં. ચાલો આપણે બેઝિક ગણિતનું પેપર સોલ્યુશન જોઈએ. પેપર કેવું હતું એ તમે કોમેન્ટની અંદર જણાવી દેજો. દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મ A1/A2 બરાબર એ હરખા ન હોય B1 તો તેનો ઉકેલ કેવો મળે મિત્રો? અનન્ય મળે. અનન્ય એટલે એક ઉકેલ મળે એનો, અનન્ય એક કહેવાય. જો પછી આ મસ્ત પ્રશ્ન છે. જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના બીજ સમાન અને વાસ્તવિક હોય તો મિત્રો વિવેચક એનો શૂન્ય મળે તો. નહીં તો ખાલી વાસ્તવિક કીધું હોય તો મિત્રો આ જવાબ આવે છે. આપણે જૂના પેપરમાં આવું આપેલું હતું. કોઈ સમાંતર શ્રેણી છે, શ્રેણી જે 4, 10, 16, 22 માટે સામાન્ય તફાવત 6 પૂછેલો છે. 6 આવે એનો જવાબ. બિંદુઓ 0.5 અને -0.5 નું વચ્ચેનું અંતર તો 5√2 આવશે એનું ઉગમ બિંદુથી અંતર આપણે જે મેળવીએ ને એ રીતનું પ્રશ્ન છે. આ સૂત્ર ડાયરેક્ટ x² - tan² θ બરાબર 1 થાય છે. ડાયરેક્ટ સૂત્ર છે. કોઈ માહિતી x બરાબર 25 z બરાબર 25 હોય તો મિત્રો એ પણ 25 થાય. આ હરખું તો આવે છે. આ જે હરખી રકમ આપી હોય તો આવો પ્રશ્ન પાછલા વર્ષમાં પૂછાયેલો હતો. એટલે જ તમને કહેતો કે તમે પાછલા પેપર કરશો ને તો 10 થી 12 માર્ક તો આરામથી એક પેપરમાંથી મળી જશે. 3 + 2√5 એ ખાલી જગ્યા છે તો મિત્રો અસમય સંખ્યા છે, કારણ કે રૂટ વાળો આવી જાય એટલા માટે અસમય સંખ્યા બની જાય. દ્વિઘાત બહુપદી આપી હોય એનો શૂન્યનો સરવાળો શું થાય મિત્રો? તો 3/4 આવશે. એક સિક્કાને 3 વખત ઉછાળવાનો છે તો મળતા તો 3 વખત ઉછાળી તો 2 2 2 2 2 એમ કંઈ ગુણાકાર કરવાનો એટલે 8 પરિણામ મળે. આગળ જોઈએ. tan θ + tan θ × cos θ એ સૂત્ર છે. ડાયરેક્ટ 1 મળશે. વર્તુળને વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય છે તો આ વર્તુળ દોરો એને એક સ્પર્શક સમાંતર કેટલા હોય ગમે એમ દોરો તો 2 જ મળે તો 2 સ્પર્શક હોય છે. મિત્રો વિભાગ આ સહેલો લાગે એવું લાગે છે. 2 - 3 0 1 2 3 નો મધ્યસ્થ શું થાય? પેલા મિત્રો મધ્યસ્થ પૂછ્યું હોય તો તમારે ઉતરતા ક્રમમાંથી ચડતા ક્રમમાં ગોઠવવાના અને મધ્યસ્થ એક જવાબ આવી છે જે વચલું પરિણામ કોઈ એક માર્કમાં પૂછ્યું છે. ખરા ખોટા પહેલા 17, 23 અને 29 નો ગુસા તો બધામાંથી સામાન્ય એક નીકળે તો એનો ગુસા 1 થાય. પછી આ મસ્ત પ્રશ્ન લાગે છે. આ તો સહેલો આવો પ્રશ્ન હોય જ છે. તમને કહેતો કે ગમે એના જોડકા ગમે એના પૂછાઈ જાય. તો x અક્ષના જેટલા બિંદુ છે એટલા એના શૂન્યની સંખ્યા હોય તો આ શૂન્યની સંખ્યાની 1 થાય, પણ અહીંયા 2 કીધું તો આપેલું વિધાન ખોટું છે. આગળ જોઈએ. દ્વિસલ સુરેખ સમીકરણ છે અને કીધું કે x + y = 5 થાય, પણ ખોટું છે. સોલ્યુશન કરશે ને તો 6 મળશે. એટલે આપેલું વિધાન ખોટું છે. અશક્ય ઘનતાની સંભાવના શૂન્ય હોય છે. સાચું જ છે. શક્ય હોય એની 1 હોય ને અશક્ય એની શૂન્ય હોય છે. A2A એ સમાંતર શ્રેણી છે કે નહીં? આ મિત્રો સામાન્ય તફાવત સરખો મળતો હોય તો એ સમાંતર શ્રેણી હોય જ. વર્તુળની અંદર આવેલા બિંદુનો વર્તુળને કેટલા સ્પર્શક મળે? તો વર્તુળની બિંદુ હોય તો આમ દોરીએ તો એના વર્તુળને એક સ્પર્શક ન મળે, 0 આવે. પાસાને એક વખત ઉછાળતા સહગનો ન મળે તેની સંભાવના. પાસાને ઉછાળવાનું છે તો કુલ પરિણામ 6 હોય અને 6 જ ન મળે, બીજા બધા મળે તો 5ના છેદમાં 6 જવાબ આવશે. પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવાનો છે તો મધ્યક શોધવા માટે n + 1/2 એવું આવે તો 11 કીધા તો 11 + 1 એટલે 6 આવશે. જવાબ ભાગ્યા 2 કરવાના છે. હવે પીછે છે જોડકા. તો જોડકા અર્ધગોલક વર્તુળાકારનું ક્ષેત્રફળ તો πr² આવશે. 5 રૂપિયાનો સિક્કો એ ઘનફળ હોય πr² 2h આવે, πr² h આવશે. પછી થીટા ખૂણાવાળાની લઘુચાપ πr θ ના છેદમાં 180 ને વર્તુળનો પરિઘ તો વર્તુળનો પરિઘ 2πr થાય, પણ 2r ને d લઈ લીધો એટલે આપણે વ્યાસ લખી નાખીએ. આવો સિમ્પલ પ્રશ્ન પૂછ્યા છે અને બાકી પેપર છે મસ્ત. અને તમને કહી દઉં કે પ્રશ્ન તો આરામથી તમે પાસ થઈ જાય એવો પ્રશ્ન તો હતો. તે પાછલા પ્રશ્નપત્ર કર્યા હોત ને મિત્રો તો બહુ ફાયદો થવાનો હતો. તમને કહેતો હતો કે પાછલા થોડો કર્યો તો આરામથી પાસિંગ માર્ક કહું છું હું તમને. સારા માર્ક તો આવશે જ. પેપર એવું હતું. બાકી તમારે પેપર કેવું ગયું છે કમેન્ટની અંદર જણાવી દેજો. અને જેવું આપણે સ્ટાન્ડર્ડ ગણિતનું પણ સોલ્યુશન મૂકી દઈશું જેવું મારા પાસે પેપર આવશે એટલે. અને પેપરની અંદર મિત્રો કોઈ જાતની ભૂલ નથી, કારણ કે બોર્ડવાળા એ રીતનું પેપર બનાવેલું હોય કોઈ જાતની ભૂલ નથી હોતી અને કોઈ દિવસ આવતી પણ નથી. ક્યારેક જ એવું બને કે ભૂલ હોય છે, બાકી કોઈ જાતની ભૂલ નથી. અને હવે ટેન્શન નહીં લેતા ને બીજું પેપરની તૈયારી કરવા મળો. તમારું જે સામાજિક વિજ્ઞાનનું પેપર રહેવાનું છે એની તૈયારી ફૂલ કરવા મળો અને સારું પેપર દે મારા તરફથી શુભેચ્છા. ચાલો મળશું બીજા વિડીયો સાથે.